હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. હું જાગી ગઈ છું અને મારું રૂટીનમાં સ્ટાર્ટમાં હું શું કરું છું ને એ હું તમને લોકોને બતાવીશ. અત્યારે હું સવારે ઉઠીને ગરમ પાણી એના અંદર ચિયા સીડ એન્ડ અંદર હની નાખીને મિક્સ કરી પીવું, ત્યાંથી ડાયજેશન સરખું થાય એમ. જો તમે હેલ્ધી બોડી બી હોય ને પણ તમે સવારે ગરમ પાણી પીવો, ગમે તે કરો તો તમને પાચન શક્તિ અને બધું સરસ રહે. એટલે ચલો સ્ટાર્ટ કરો, હું તમને મારું રૂટીન લાઈફ બતાવું. આ છે મારું રૂટીન લાઈફ. આ છે ચિયા સીડ અને મારા ગરમ વોટર છે. આ મારો હની છે, હની ડાબરની એ, અને એક સ્પૂન આપણે આ બધું વસ્તુને સાઈડમાં મૂકીશું અને એન્જોય કરશું આપણા મોર્નિંગ વોટરને. આનાથી છે ને આપણે ભૂખ બી ઓછી લાગે છે અને પીવામાં સરસ ટેસ્ટી બી લાગે છે. ચલો હું રેડી થઈ ગઈ છું. વાગી રહ્યા છે 3 વાગી રહ્યા છે, પણ મારા ઘરે બધા વહેલા આવી જાય છે તો હું વહેલા જ રસોઈ કરી દઉં છું સાંજની. મારા ઘરે 7 વાગે બધા જમી લે છે, 7, 7:30, 8 વાગ્યા સુધી. એટલે ચા બનાવવાની, એટલે હવે રસોડામાં જઈશું. આજે હું તમને એક એવી રેસીપી બતાવી રહી છું જે તમે જોઈ જ નહીં હોય. એટલે ગુજરાતી લોકો તો જોઈ હશે પણ બીજા જે નોન ગુજરાતી છે એ લોકોએ જોઈ જ નહીં હોય. અને એવું કહેવાય કે આ શાક ખાવા માટે છે ને લોકો નાના તો નાના પણ મારા ઘરમાં તો મોટા બી નથી ખાઈ રહેતા. 2-3 દિવસથી 4 દિવસથી મારું શાક એ રખડી રહ્યું છે. એટલે આજે હું એ લોકોને કેવી રીતે ખવડાવીશ. એ વુમનમાં છે ને પાવર હોય છે કે જે શાક તમે નહીં ખાશો ને એ જ શાક હું તમને ખવડાવીશ. એટલે હું આજે બનાવી રહી છું દૂધીના થેપલા. એટલે હિન્દીમાં તો બોલી રહ્યા હશે કે લૌકી કે પરાઠે કે થેપલે, પણ હું આજે બનાવીશ દૂધીના થેપલા. અને આજે રસોઈ એટલે રેસીપી હું તમને આજે આના અંદર જ બતાવીશ કે કેવી રીતે બનાય. ઓકે, ચલો. મેં 25 થેપલા થાય એ પ્રમાણે મેં લોટ લીધો છે. એના ઉપર નાખીશું આપણે નમક, હળદર, મરચાં. આ મોળું મરચું છે, કલરિંગ છે એટલે તમને એવું લાગશે કે વધારે છે. હા, અજમો, બે આને આપણે મિક્સ કરીશું. મિક્સ થયા પછી આપણે આ દૂધી લઈશું. આ દૂધીને આના ઉપર સ્પ્રેડ કરશું. પછી આપણે આમ એને ગૂંથવાનો છે. દૂધીના અંદર શું કહેવાય, પાણી હોય એટલે પાણી નાખવાની જરૂર નથી. એ ઉપરથી આપણે છે ને થોડું તેલથી છે ને એ કરીશું.
મારે એકલિંગ કરવાનું છે એટલે થોડું તમારે એ થશે, પણ આવી રીતે અને હું મેશ કરી દઈશું. મેં એક ગ્લાસ પાણી લીધું છે, પણ આમ ધીમે રહીને આપણે આમ કરવાનું. આપણે થોડો હાવ લો એ થઈ જાય ને એ પ્રમાણે નહીં કરવાનું, કડક રાખવાનું. અને જો ક્યારે બી ઢીલો પડી જાય લોટ તો પછી અટામણની તો જરૂર પડે જ છે આના અંદર, પણ સાવ ઢીલો પડે ને તો અટામણ લઈ લેવાનું. અટામણ એટલે આપણે રોટલી વણતા કેવી રીતે લોટ સાઈડમાં લઈને પછી એવું કરીએ છીએ, એને અટામણ કહેવાય ગુજરાતી ભાષામાં. મેં આના અંદર તેલ નાખી દીધું છે એટલે સોફ્ટ થાય. મોણ જેટલું તમે નાખશો ને એટલું સોફ્ટ થશે. આવી રીતે એક પેડો બનાવવાનો, લુઓ. અમે દૂધીનું થેપલું બનાવ્યું, હવે એને ગેસ ઉપર મૂકવાનું છે. આને છે ને ધીમી આંચે કરવાનું, સરખી રીતે સીધે. આ ખાવામાં એટલા ટેસ્ટી હોય છે ને, તો તમારે કોઈ છોકરું ખાતું ના હોય ને તાર થેપલા બનાવીને ખવડાવવાના. તમારું શાક બી યુઝ થઈ જશે. બધું જો એટલું સરસ લાગે છે. ગુજરાતી વસ્તુ છે જ એવી. છોકરાઓ ફટાફટ તમે આના જો કેચઅપ આપશો, સોસ આપશો, કાં તો દહીં જોડે ખવાય, આથેલા મરચાં જોડે ખવાય, અથાણા જોડે ખવાય. તમે ટ્રાવેલિંગમાં ગયા હોય ને તો ટ્રાવેલિંગમાં બી ખવાય. આ વસ્તુ બધી જગ્યાએ ખવાય એમ છે. તમે કંઈ ટ્રીપમાં ગયા હોય ને તો બી ખવાય. થેપલા થઈ ગયા, થોડું અવરી દઉં રસોડું અને હું તમને હવે બતાવી દઉં થેપલા કેવા બન્યા. આને કહેવાય દૂધીના થેપલા. પેલા કે છે ને જેને ના ભાવે એને ના ભાવે, જેને ભાવે એને બહુ જ ભાવે. એટલે જેને ન ભાવે એને ન ભાવે, જેને ભાવે એને બહુ જ ભાવે. આ છે દૂધીના થેપલા. દૂધીના થેપલા થઈ ગયા. હવે છે ને મારા હસબન્ડ આવે એટલે ચા મૂકી દઉં અને પછી ચા નાસ્તો ને એ બધું કરી દેશે. ઓકે, થોડું રસોડું આવડી દઉં. મારું રસોડું કેટલું મેસી થઈ ગયું છે, વાસણ વાસણ બધું છે. બધું હવે કામ પતાવી દઉં. ચલો, હું વાસણ ઘસતા છે ને ભારતીસિંહનો બ્લોગ બહુ સરસ હોય. મને એમના બ્લોગ બહુ જ ગમે. એમનું ટાઈમ ટુ ટાઈમ જ હોય કે ટાઈમ ટુ ટાઈમ બ્લોગ મૂકી દે. અને મારું બી એવું કે એમના બ્લોગ ચાલતો હોય ને ત્યારે મારું રસોડું સાફ થઈ જાય, વાસણ ઘસે જાય. આજે ફર્સ્ટ ડે છે કે મેં એમનો બ્લોગ નથી જોયો. હું મારું બ્લોગની એડિટિંગ કરી પછી એમનો બ્લોગ જોઈશ. રાતના 8 વાગે છે. કેટલા વાગે ભાગ્યો? 8:30 થયા.
8:30 થાય છે. એ 5:30 કીધું કે હું આવું છું કરીને 8 વગાડ્યા એટલે મારે લેટ થયું. તમારે 8 વાગ્યા વાળું રસોડું પતી જાય અને એમાં વચ્ચે મેં સૂઈ બી ગઈ એમની રાહ જોતા તો. મને મારું ઘર ચોખ્ખું રાખવું ગમે અને જેટલું બને એટલું એવું કે આપણે ચોખ્ખું રાખીએ ને તો બીમારી આપણા ઘરે ના આવે. ગંદુ રાખો તો મેસી રાખશો ને ઘર તો પેલું શું કહેવાય શું કહેવાય કાક્યા બોલ્યા નેગેટિવિટી. હા, નેગેટિવિટી છે ને આવે. આપણું રસોડું જેટલું ચોખ્ખું હશે ને એટલે નેગેટિવિટી છે ને ઓછી આવશે. મારો નિયમ છે કે રાત્રે કોઈ દિવસ વાસણ એઠું ના રહેવું જોઈએ. વાસણ એઠું રહે ને તમે રાત્રે વાસણ એઠું મૂકો ને તો તમારા ઘરે લક્ષ્મી ના રહે. એટલે ક્યારે બી વાસણ છે ને એઠા ઘરમાં નહીં મૂકો. રાતના 12 કેમ વાગી જાય પણ કામ પતાવીને સૂવું. મારું કિચન ક્લીન થઈ ગયું છે અને હું પણ રેડી થઈ ગઈ છું. આખા દિવસની થાકી ગઈ છું એટલે હવે વ્લોગ એન્ડ કરું છું. મારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો કેમ કે રૂટીનના બધા જ તમને મારા વ્લોગ દેખાવા મળે એન્ડ સપોર્ટ કરજો. બસ મારે એટલી જ છે કે આવા નવા વ્લોગ બનાવતી રહો અને તમને લોકોને સારા વિડીયો આપતી રહું એન્ડ સપોર્ટ કરજો. બસ મારે બીજું કશું નથી કહેવું. ચલો આ બ્લોગને એન્ડ કરીએ છીએ. બાય.